બટાકાના ભાવ ગગડતા જ વાવ થરાદના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળે છે। લાખણીના ખેડૂતે બટાકાનો ભાવ ન મળતા અનોખી રીતે વિરોધ દર્શાવ્યો છે। ખેડૂતોના વિરોધમાં સાંસદ ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા। કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂત પણ વિરોધમાં જોડાયા। ખેડૂતો બટાકાનો હાર ગળામાં પહેરીને અહીં બેઠકમાં પહોંચ્યા હતા। ગયા વર્ષે ખેડૂતોને 200 થી 250 રૂપિયા સુધીના ભાવ મળતા હતા, જ્યારે આ વર્ષે 20 કિલોએ રૂપિયા 80 થી 150 સુધીનો જ ભાવ મળી રહ્યો છે। બટાકાના ભાવ ગગડતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો। तो हूँ कलेक्टर साहब ने अँ रजूआत करवा माटे अमे बधा हार पेरीने एटला माटे आव्या छीए के साहेब खेडूतो साथे आटली छेतरपिंडी थाय छे, खेडूतोने बटाकाना भाव मळता नथी, तो एना विषे कंईक सरकार विचारे अने खेडूतोने योग्य न्याय मळे। नहीतर हवे धारो के खेडूतोना खेतरमां अत्यारे हजारों बोरी बटाका पड्या छे, बधे बटाका ववराई दीधा, पण हाल कोई लेवा आवतो नथी। खेडूतो खोदवा तैयार नथी, केम के खेडूतोने खबर छे के अमारा बटाका कोण लई जशे अने अहींया बगड़ी जशे। तो हूँ साहेबश्रीने अहींया सरकारने जगाडवा माटे आव्यो छुं हार पेरीने के पहला कंपनी करता 25 के 30% नाना અને સીમિત ખેડૂતોનો જે માલ હશે એ ગોડાઉનોની અંદર કોલ્ડ સ્ટોરેજની અંદર મૂકવા માટેની એની સંમતિ લેવામાં આવ્યા પછી જે તે કોલ્ડ સ્ટોરેજ વાળાને સબસિડી આપવી જોઈએ। બીજું, આજે ખેડૂતોના કોઈ પણ બટાકા લેતો નથી, એની પાછળ સરકાર જવાબદાર છે એટલા માટે કે જે ખેડૂતોની સાથે જે કંપનીઓએ કરાર કર્યા એના સામે ફોજદારી ગુનો નોંધાવવો જોઈએ। એ કંપનીઓના જે માલિકો એને પકડી લાવી અને જે ખેડૂતો સાથે કરાર કર્યો હોય એ પ્રમાણે પૈસા એ ખેડૂતોને વળતર અપાવવાનું કામ વચ્ચે રાજ્ય સરકારે ખેતીવાડી વિભાગે સાથે રહીને કરવું જોઈએ।